ગુજરાતની અંદર હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ પણ માણસ સવાર સાંજ ગમે ત્યારે જો બહાર નીકળે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો રસ્તામાં ઓછામાં ઓછા 5 થી 10 એવા વાહનો મળે છે જેમાં પ્રેસ અથવા પોલીસ લખેલું હોય. અને જો આ વાસ્તવિકતા હોય અને આટલા બધા પ્રેસના મિત્રો અને પોલીસના મિત્રો જો હોય તો મને નથી લાગતું કે ગુજરાતની અંદર જે સમસ્યાઓ અત્યારે આપણી સામે ઊભી છે એ આટલા વિકરાળ સ્વરૂપે ઊભી હોય. કારણ કે જો પ્રેસ અને પોલીસ આટલી મોટી સંખ્યામાં હોય તો પ્રશ્ન જ નથી રહેતો. પરંતુ ખરેખર વાસ્તવિકતા એ છે કે પોલીસ અને પ્રેસના નામે ચરી ખાનારા જે લોકો છે એની સંખ્યા વધી ગઈ છે અને નકલી પત્રકારો અને નકલી પોલીસ બની અને લોકોને ધૂતવાનો એક નવો ધંધો જ છે એ હવે શરૂ થઈ ગયો છે. પરંતુ આ પ્રકારના જે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે એના ઉપર લગામ કસવી પણ એટલી જ જરૂરી છે. અને આ જે વાત એટલા માટે કરવી પડી રહી છે કારણ કે મોરબીમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નકલી પત્રકાર 10,000 રૂપિયા આપી અને નકલી પ્રેસ કાર્ડ લઈ અને પોલીસ મિત્રોને જ ડરાવી અને ધમકાવી રહ્યા હતા. આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવે છે ત્યારે સમાજમાં એક જાગૃતિની જરૂર પડે છે અને આ જાગૃતિ લાવનાર પણ વળી પત્રકાર મિત્રો જ છે. એટલે આજે આપણે આ વિષયને લઈને ચર્ચા કરવી છે. નકલી પત્રકાર સામે અસલી પત્રકારો શું જંગ ખેડી રહ્યા છે તેના વિશે આજે વાત કરવી છે. અને વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધભાઈ નકુમ. અનિરુદ્ધભાઈ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, મોરબીના કિસ્સાની જે મેં વાત કરી, સૌથી પહેલા તો તમારી પ્રતિક્રિયા શું છે, તમારું શું મંતવ્ય છે આને લઈ? મંતવ્યમાં તો સૌથી પહેલાં તો લોકોએ જાગૃત થવું પડશે. લોકોને કોઈ માણસ પોલીસ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે ટ્રાફિક પોલીસ હોય કે આરોગ્યનો અધિકારી હોય, કોઈ કાર્ડ બતાવે કે આ કાર્ડ છે, અમે પ્રેસમાંથી છીએ, એવું નહીં. તમારે કયું પ્રેસનું છાપવું છે, કેવી રીતે ચાલે છે, કેમ ચાલે છે, એ બધું તમે એને કહો કે કદાચ તમે આ લોકો શું કામ બધું ખોટું કેમ થાય છે, પત્રકારો શું કામ બોગસ છે, કે તમને ખબર પડી જાય કયો પત્રકાર બોગસ છે અને કયો પત્રકાર સાચો છે. હંમેશા સાચો પત્રકાર હોય એ હંમેશા અધિકારીઓને પ્રશ્ન પૂછે છે અને હંમેશા સત્ય લખે છે. અને હંમેશા સાચો પત્રકાર હોય એ હંમેશા પ્રજાની પીડા પહેલાં લખે છે, કૌભાંડો પહેલાં લખે છે. એટલે સાચો પત્રકાર હોય એ અધિકારીઓ અને લોકોને જાગૃત થવું પડશે કે કયો પત્રકાર સાચો અને કયો પત્રકાર ખોટો. એના બે રૂપ હોય છે કે તમે જો કોઈ પણ છાપો ટોપ લેવલનું છાપવું હોય એ ક્યારે ટોપ લેવલે પહોંચતું હોય, કારણ કે પત્રકારો એ લેવલનું કામ કરતા હોય, પ્રજા માટેના કામ કરતા હોય. અને બોગસ પત્રકારો શું કરે છે, ગેરકાયદેસર બિલ્ડિંગો, કોને ગેરકાયદેસર લોકો કામ કરે છે, કોણ દારૂ પીવે છે, એના વિડીયો ઉતારી અને એ લોકોને બતાવીને બ્લેકમેલિંગ કરે છે. પત્રકાર સાચો કેને કહેવાય? એ બ્લેકમેલિંગ ન કરે, જે એની પાસે સાહિત્ય આવી એ એને છાપામાં છાપી નાખે, એને સાચો પત્રકાર કહેવાય. જ્યારે પણ કોઈ પણ હું તે બધા લોકોને, જનતાને એવી અપીલ કરું કે આવો કોઈ વિડીયો તમને બતાવે તો એમાં ગભરાશો નહીં, પોલીસને જાણ કરો કે આ પત્રકાર છે મને બ્લેકમેલિંગ કરે છે. જો સાચો પત્રકાર છે એ કોઈ બ્લેકમેલિંગ નહીં કરે, એ હંમેશા સમાચારો છાપશે, ડંકે કી ચોટ પર છાપશે. એટલે આવું દૂષણ છેલ્લા 5 વર્ષથી બહુ વધી ગયું છે, સોશિયલ મીડિયા વધારે એક્ટિવ થવાના કારણે. ત્યારે લોકો, હા, એને બહુ બીજી મહત્વની વાત, દરેક શહેરની અંદર ડુપ્લિકેટ પૈસા દઈને પ્રેસ કાર્ડ આપવામાં આવે છે. એ રાજકોટ હોય, જામનગર હોય, દ્વારકા હોય, મોરબી, દરેક જગ્યાએ ધંધો હાલે. પણ જે ડુપ્લિકેટ આપે છે ને કાર્ડ, એની પાસે નાડી નાખવા વગરનો, એની પાસે કાંઈ હોતું નથી. પણ એ ખાલી લોકોને એમ કે અમે તમને પાછા ફેસબુકમાં જાહેરાત મૂકે કે તમારે પ્રેસ કાર્ડ કાઢવું હોય તો અમે તમને કાઢી આપશું 2,000 રૂપિયામાં, 3,000 રૂપિયામાં. આવા ગોળખ ધંધા પણ ચાલુ થયા છે અત્યારે. તો આનો શું ઉપાય તમને લાગે છે હોઈ શકે કે આવા જે લોકો છે એના ઉપર કઈ રીતે લગામ કસી શકાય? કારણ કે મોરબીમાં જે અસલી પત્રકાર મિત્રો છે એ પણ આ નકલી પત્રકાર મિત્રોની સામે આવ્યા છે અને એમને લઈને પણ એ લોકોએ આવેદન પણ આપ્યું છે કે આવા લોકો ઉપર લગામ કસાવવો જોઈએ. તો તમને શું લાગે, શું ઉપાય હોઈ શકે? આમાં સર આમ ઓલા કેમ મકોડા ફાટ, બધા જમીનમાંથી ગરમી આવે એટલે કેમ બધા કીડીઓ મકોડા આમ બધું એવી રીતે થઈ ગયું. એને ડામવા માટે એક જ રસ્તો છે, લોકોએ જાગૃતતા રાખવી પડશે. જ્યારે પણ લોકો તમારી પાસે પત્રકાર પૈસા માંગવા આવે ત્યારે એમ કહેવાનું, ભાઈ શેના પૈસા, તું આરટીઆઈ કર, તું આ કર. સાચો પત્રકાર એ પૈસા નહીં માગે. એટલે લોકોએ જાગૃત થવું પડશે કે પૈસા શેના હોય, તમારે છાપવાનું છે, અમે સાચા છે, તમે છાપો, કાંઈ વાંધો નથી. તમે સરકાર અમે લડત કરી શકો. હું એમ કહું, પોલીસે આવા પત્રકારોને, આવા જે અરજદારો હોય ને, જેને પણ આવી પીડાઓ સહન કરવી હોય તો એ લોકોએ ખરેખર તો પોલીસ સ્ટેશને જવું જોઈએ, પોલીસને એને અરજી આપવી જોઈએ અને પોલીસને કહેવું જોઈએ કે આ પત્રકારે મારી સાથે આવો વ્યવહાર કર્યો છે, આવી રીતે મને બ્લેકમેલ કરે. તો એવા ધીમે ધીમે તમે જો રાજકોટમાં પણ આવા ઘણા બધા પત્રકારો તમે જો છેલ્લા 2 મહિનાની અંદર બહાર આવી ગયા છે કે જે તોડબાજ પત્રકારો હતા એની ઉપર પોલીસે એક્શન લીધા છે. તો આવી રીતે ગામે ગામ એક્શન લેવાશે તો આપમેળે ઓટોમેટિક સુધારો આવશે.
અને અમુક વખત જે નાની નાની જે વસ્તુઓ હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તોડબાજી, જેમ કે વાહન લઈને નીકળ્યા છે ને પોલીસ રોકે છે તો લાયસન્સની જગ્યાએ પ્રેસ કાર્ડ બતાવે છે. તો આવી ઝીણી ઝીણી વસ્તુઓમાં પણ લોકો આવા જે નકલી કાર્ડ હોય છે એનો દુરુપયોગ કરતા હોય છે. એટલે એને કઈ રીતે ટાળી શકાય? નકલી પોલીસ હું આજે મને 2-3 વાર પોલીસ અત્યારે રાજકોટમાં હું બહુ ટ્રાફિક નિયમોનું ભંગ નથી કરતો, પણ કદાચ ભૂલથી જો થઈ ગયું હોય તો કદાચ પોલીસે મને પકડ્યો હોય તો હું એમ કહું મારો શું વાંક છે? મારી પાસે લાયસન્સ છે, મારી પાસે પીયુસી છે, મારી ગાડી છે, તો બ્લેક કાચ નથી, મારો વાંક શું છે? મારો વાંક હોય તો તમે મને દંડ આપો. પછી મારે એમ કેવું પડે કે હું પ્રેસમાં જઈશ. હા, મેં કીધું, મેં તમને પહેલા કીધું, મારો ભૂલ હોય, મારી ગાડીમાં બ્લેક કાચ હોય, મારી પાસે લાયસન્સ ન હોય, પીયુસી ન હોય, કોઈ મારી પાસે એક પણ કાગળિયું ઘટતું હોય તો તમે મને કહો, હું તમને 500 રૂપિયા 1000 રૂપિયા દંડ દેવા તૈયાર છું. પણ હું તમને કહું છું કે હું જ આજે એવી વસ્તુનું પાલન કરું છું કે ટ્રાફિક સિગ્નલ તોડતો નથી, ગમે એવી ઉતાવળ હોય. બધા નિયમોનું પાલન કરું તો તમને પોલીસ પકડવાની જ નથી. નિયમોનું પાલન કરો, પ્રેસ કાર્ડ બતાવવાની જરૂર જ નથી. હું એમ કહું છું, નિયમોનું પાલન કરશો તો તમારે કોઈની જરૂર નથી પ્રેસ કાર્ડ બતાવવાની. તો લાયસન્સની જગ્યાએ ખોટા પ્રેસ કાર્ડ બતાવી દેતા આ નકલી પત્રકારો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે કે આ નકલી પત્રકારો જે છે એની સામે હવે અસલી પત્રકારોએ જંગ માંડ્યો છે. અને પોલીસની સાથે મળી અને આવા જેટલા પણ નકલી પત્રકારો આ સમાજની અંદર ઉપજી રહ્યા છે બધાનો સફાયો કરવા માટે હવે કમર જે છે એ કસી લેવામાં આવી છે. અને જે રીતે અનિરુદ્ધભાઈએ વાત કરી કે જો પત્રકાર છે એ નિયમોને આગળ વધારવા માટે, એના અમલીકરણ માટે એ ભાગરૂપ થતો હોય છે, એ ક્યારેય નિયમોનું ઉલ્લંઘન કરતો જ નથી. એટલે એને આવા ખોટા પ્રેસ કાર્ડ બનાવી અને ખોટો રોફ જમાવીને કે લોકો પાસેથી પૈસા પડાવવાની ક્યારેય કોઈ જરૂરિયાત રહેતી જ નથી. એટલે હવે કહી શકાય કે અસલી પત્રકારોએ જ્યારે આ નકલી પત્રકારો સામે મોરચો માંડ્યો છે તો પોલીસ એનો સફાયો કરીને જ રહેશે. તમારું આ કિસ્સાને લઈને અને અમારી આ ચર્ચાને લઈને શું મંતવ્ય છે? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.